મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. હમણાં થોડાક દિવસથી કે આ ઘણા લાંબા સમયથી જંગલી પ્રાણી સિંહ અને દીપડાનો ભાવનગર અને અમરેલી વગેરે જિલ્લામાં અતિશય માણસો અને કિંમતી પશુઓ ઉપર ત્રાસ છે. હમણાં એકાદ 2 મહિનાની અંદર જ 7-8-10 કેસ બની ગયા. અમારા મહુવા તાલુકાની અંદર નાના કુટોડામાં એક દીકરીને મારી નાખી, ગઢડાની અંદર એક યુવાને મારી નાખ્યા, અને થોડાક દિવસ પહેલાં બાંભણિયા ગામમાં એક નાના બાળકને, અને હમણાં 2 દિવસ પહેલાં ગિરનાર ઉપર પણ. એટલે આ સિંહ ને દીપડા હવે અમારે કોઈ સંજોગે જોતા નથી. અમારા રેવન્યુ વિસ્તારમાં ગામડાની અંદર તમારો સિંહ કે દીપડો, તો આ જંગલના પ્રાણી છે, તમે જંગલના ઘરેણા છે એ તમે જંગલમાં રાખો. હોનાની છરી હોય તો પેટમાં ભરાવાય, ભેટમાં રખાય, કાંઈ એને પેટમાં ન ભરાવાની. એશિયાટિક છે ને કેસરી નંદન છે ને એશિયાની તમારે ઘેરે રાખો. જેને સિંહ ઉપર પ્રેમ હોય, દીપડા ઉપર પ્રેમ હોય, તમે જીવદયા પ્રેમીવાળા હો તોય ભલે, તમને જંગલ પ્રેમી હોય તો ભલે, જંગલ ખાતું હોય તો ભલે, સરકાર હોય તો ભલે, તમને એની ઉપર સિંહ દીપડા ઉપર બહુ પ્રેમ હોય તો તમારા વિસ્તારની અંદર રાખો, તમારા ઘેરે રાખો. અમારે રેવન્યુ અંદર ભાવનગર કે અમરેલી જિલ્લાની અંદર અમારા ખેડૂતના ખેતરમાં કે ખેડૂતની વાડીએ, ખેડૂતના ગામડાની અંદર ક્યાંય સિંહ કે દીપડો આવો ન. જંગલના પ્રાણી તમારા જંગલમાં જ અમારા તમને 1400 કિલોમીટર 1971માં આપેલું છે ગીરમાં. એમાં તમે વસવાડ એને જોઈએ એટલી ફેસિલિટી તમે તારે અબજો કરોડો રૂપિયાની આપો. બાકી જો રેવન્યુ વિસ્તારમાં હવે પછી જો સિંહ કે દીપડો આવશે અને આવા અમારા બાળકોને માણસોને ફાડી કરતા, એટલે હવે અમે એને છોડવાના નથી. તમે એને અઠવાડિયાની નિરાકરણ કરો. માનની વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ માળી મોટી મોટી વાતો કરે, એટલે આવા જો કિસ્સા બનતા હોય 8-8, 10-10, 1-1 મહિનાની અંદર મારી નાખતા હોય તો તમારે રાજીનામા આપીને ઘર ભેગું થઈ જાય. આનો ભાવનગર દરબારને 1929ની આસપાસ 2-5 ખેડૂતોએ જઈને રજૂઆત કરી. એટલે અમારા મહુવા તાલુકાના દિયાળ ગામની અંદર ખાલી રોજ 15-20 હતા. બાપુને ફરિયાદ કરી, મહારાજા અમારા પાકમાં બહુ રોજને નુકસાન છે. તરત જ ત્યાંથી જે શિકારી હોય એની ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર મહુવા તાલુકાના રાણીવાડા ગામની અંદર એક જ દીપડો હતો. કોઈને પશુને કોઈને ઈજા નહોતી કરી, પણ લોકો ગામના આગેવાનોએ જઈને કીધું બાપુ દીપડો છે ગામમાં અને બધાએ ભયને ફફડાટથી જીવે છે. તો બાપુ પોતે, રાજાએ પોતે આવી અને એ દીપડાને ઠાર મારી નાખ્યો. એવી જ રીતે ભાવનગરમાં અનેક વખત જ્યારે ગીરમાંથી દીપડા કે સિંહ આવતા ત્યારે ભાવનગર દરબારનું શિકારી ખાતું થઈ એને ઠાર કરી નાખતું. એવી રીતે પોરબંદર હોય, ગોંડલ હોય કે રાજકોટ એના વિસ્તારમાં જો આવે, જુનાગઢ છોડીને બહાર સિંહ દીપડા નીકળતા તેને, અને તમે ઘેરે મેકલી દીધા સિંહ ને દીપડા. એટલે હું તમારા બાપણ રાજ છે, અમારા સિંહ દીપડાને કરવા શું? અમારા ભાઈ સિંહ કે દીપડો એનું દૂધ પીને કોઈ મોટો તો થતો નથી કે કોઈ સિંહનું દૂધ પીએ અને દીપડીનું દૂધ પીને મોટા કોઈના બાળકો થયા એવું હોય તો બતાવો. એનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરી સિંગમાં ક્યાંય કાયમ આવ્યું હોય તો એને કરવાના શું છે? અમારે હવે 1થી લાખ થઈ સિંહ કે દીપડો અમારા રોજ કે ભૂંડનો અમારા જંગલ વિસ્તાર રેવન્યુ વિસ્તારમાં જોવે નહીં. તમે જંગલના વિસ્તારમાં એના વિસ્તારમાં જ રાખો. બાકીનું આ જંગલ ખાતું જ છે ને, એ જંગલી ખાતું. જંગલી ખાતાના પાપે જ અમારા માણસોના તમે નોખા મેટિનમાં છે, ફલાણું છે, એને બેડરૂમમાં ન જવાય, એના રસોડામાં અમને ખબર છે એનું રસોડું છે, આ એનો બેડરૂમ છે, એ બેડરૂમમાં શું કરવાનું છે અમે જોઈને બેઠા. અમે તમારે જે એની વ્યવસ્થા કરવી, આવા ધતિંગને ફવારા કરવાનું બંધ કરો. અઠવાડિયાની અંદર આનું નિરાકરણ લઈ આવે, અમને આપી દો બંદૂક, એટલે 24 કલાકમાં દીપડો સિંહ અમે ક્યાંય રહેવા નથી. અમારે નથી જોતા. જો આમાં કાંઈ પણ ફેરફાર થશે 1972ના 71ના કાયદા તમારા છે ને, એ કાયદા તમારા ગયા તેલ પીવા, અમારા બાળકોને મારી નાખે, અમારા યુવાનોને મારી નાખે, અમારા. અને તમારું કાંક રોજનું ભૂંડરક જરી કેવું થાય તો તમે આખું ખાતું 15-20 જણા થઈને રૂ કરતા ઉપડો. એટલે હવે એ ધંધા તમારા બધા બંધ કરજો, નહીંતર હવે તો લોકો આમાં ખેડૂતો અમે 2 દિવસની અંદર ભાવનગર ને અમરેલી જિલ્લામાં હલ્લાબોલ પ્રોગ્રામો કરવાના છીએ. અને જ્યાં સુધી આ સિંહ ને દીપડાને ખતમ કરી દેવા તમારે રાખવા જ હોય તો ગાંધીનગરમાં રાખો ને. ગાંધીનગરમાં એક દીપડો આવ્યો હતો, ખાલી દેખાણો હતો,
ત્યાં તો આખું ગાંધીનગર નીતિનભાઈ પટેલ, વિજયભાઈ મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અઠવાડિયું સચિવો ને કોઈ તમે ગાંધીનગરમાં નહોતા દેખા. ખાલી દીપડો આવ્યો એવી ખબર પડી ત્યાં. તો પછી અમારે તો રોજ એની ભેગું રહેવાનું, એટલે અમારું શું થાય. એટલે મહેરબાની કરીને અમે તમને વિનંતી કરી અને ગાંધીનગરમાં આખું ગુજરાતનું જંગલ ખાતું તમે ખડકી દીધું અને અમારા ભાઈ દીકરા મરી જાય તો 4 કલાકે તમારું જંગલ ખાતું ન આવે. એટલે આને હટાવી લ્યો અઠવાડિયામાં, નહીંતર પછી જોયા છે પ્રોગ્રામો થશે. જય હિન્દ, જય ભારત.